નમસ્કાર મિત્રો, વર્લ્ડ ઇનબોક્સ એકેડમી પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કરંટ અફેર્સની આપણી લેક્ચર શ્રેણીમાં લેક્ચર નંબર 131 પર આપણે 4 અગત્યના ટોપિક વિશે વાત કરવાની છે. સૌથી પહેલા આગળ વધીએ એ પહેલા જે મિત્રોને તાજેતરમાં પોલીસ ભરતીમાં દોડ પૂરી થયેલી છે અને પીએસઆઈ બનવું છે, પીએસઆઈની તૈયારી કરવી છે, એવા તમામ મિત્રો માટે સમગ્ર ગુજરાતની પીએસઆઈની સૌથી બેસ્ટ બેચ મોબાઈલ ફોન મારફતે આપ ઘરે બેઠા તૈયારી કરી શકો એ પ્રકારની સુવિધા સાથે ઉપલબ્ધ છે. તો વર્લ્ડ ઇનબોક્સની પીએસઆઈ બેચને દોસ્તો આજે જ જોઈન કરજો. વર્લ્ડ ઇનબોક્સ માય ક્લાસ નામની મોબાઈલ એપ્લિકેશન છે દોસ્તો, એ iOS અને એન્ડ્રોઈડ બંને પ્રકારના ફોન ઉપર ઉપલબ્ધ છે. તો ત્યાંથી તમે આ એપ ડાઉનલોડ કરી શકશો અને ત્યારથી આપણા કોર્સ સાથે જોડાઈ શકશો. લાઈવ લેક્ચર્સ એમાં દરરોજ આફ્ટરનૂન ટુ ઇવનિંગમાં 3:30 થી 8 વાગ્યા સુધી હોય છે. વધુ વિગત માટે આપેલા નંબર ઉપર ફોન પણ કરી શકશો. એવી જ રીતે જે મિત્રોને ખૂબ મોટી ભરતી કહી શકાય, બમ્પર ભરતી કહી શકાય સીસીઈની, સીસીઈમાં એ અને બી બંને ગ્રુપ માટે જ્યારે પ્રિલિમ પરીક્ષા કોમન રીતે લેવામાં આવનારી છે દોસ્તો, તો આ પ્રિલિમ્સ પરીક્ષામાં જ્યારે ગણિત અને રિઝનિંગ જેવા વિષયોનું ભારણ ઘણું બધું વધારે છે, ત્યારે કોઈ પણ સમજદાર વિદ્યાર્થી તેની મોક ટેસ્ટ આપવાથી ચૂકશે નહીં. એટલે ગાંધીનગર, સુરેન્દ્રનગર, ભાવનગર જેવા અમારા સેન્ટર્સ ઉપર, શાખાઓ ઉપર ઓફલાઈન વે ઉપર આ મોક ટેસ્ટ લેવાય છે. જે વિદ્યાર્થીઓ ઓનલાઈન જોડાવવું હોય તો બી એ વર્લ્ડ ઇનબોક્સ માય ક્લાસ એપ્લિકેશનના મારફતે જોડાઈ શકે છે. દોસ્તો, એક મહિનામાં આપણે 15 પેપર્સ લેવાના છે અને અત્યારે ગાંધીનગરમાં ઘણા બધા વિદ્યાર્થીઓ રેગ્યુલરલી આ ટેસ્ટ એટેન્ડ કરી રહ્યા છે. આજનો પહેલો ટોપિક ભણીએ મિત્રો, સેવા તીર્થ. દિલ્હીમાં કેન્દ્ર સરકારે, નરેન્દ્ર મોદી સરકારે દોસ્તો એક બહુ જ મહત્વપૂર્ણ નવા ભવનનું નિર્માણ કર્યું છે અને એ ભવનને સેવા તીર્થ એવું નામ આપવામાં આવ્યું છે. દોસ્તો, આ એ બિલ્ડિંગ છે દોસ્તો કે જ્યાં હવેથી આપણું પ્રધાનમંત્રી કાર્યાલય કામ કરે છે. એટલે કે તેણે તાજેતરની અંદર પ્રધાનમંત્રી કાર્યાલય અહીંયા બેઠી અને કામ કરવાનું ચાલુ કર્યું છે. એટલે એમ કહી શકાય કે આપણું પ્રધાનમંત્રી કાર્યાલય સેવા તીર્થ ભવનમાં સ્થાન ધરાવે છે. મિત્રો, મોદી સરકારની આપણે જ્યારે વાત કરીએ ત્યારે તેમણે સરકાર માટે જરૂરી લાંબા ગાળાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ઘણા બધા નવા ભવનો બનાવ્યા છે. જેમ કે પાર્લામેન્ટનું બિલ્ડિંગ તમે જુઓ, દિલ્હી ખાતે ભારત મંડપમ નામનો બહુ જ મોટો એક્ઝિબિશન હોલ તમે જુઓ, અને ઠેક ઠેકાણે અનેક પ્રકારની સંસ્થાઓને રિનોવેટ અને નવું સ્વરૂપ આપ્યું છે. તો એવી જ રીતે સેવા તીર્થ તમારે ધ્યાન રાખવું પડશે. પ્રિલિમ્સમાં અહીંયાથી સવાલ ખાસ આવી શકે છે, તો ખાસ ધ્યાન રાખો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ 13મી ફેબ્રુઆરી 2026ના રોજ, આ તારીખ પણ યાદ રાખવાની, 13 ફેબ્રુઆરી 2026ના રોજ દિલ્હીમાં સેવા તીર્થનું ઉદ્ઘાટન કરેલું છે. કયા સ્થાન ઉપર? દિલ્હી, રાજધાની દિલ્હી ખાતે. બરાબર. હવે જુઓ દોસ્તો, આ જે નવનિર્મિત જે સંકુલ છે દોસ્તો, એની સૌથી મોટી વિશેષતા શું છે? તો કે ભાઈ વડાપ્રધાનનું કાર્યાલય એ આ સંકુલમાં સ્થાન ધરાવે છે. પણ માત્ર વડાપ્રધાન સાહેબનું કાર્યાલય જ નહીં, એ ઉપરાંત બીજી 2 અગત્યની સંસ્થાઓ એ સેવા તીર્થમાં સ્થાન ધરાવશે. તો બીજી 2 સંસ્થા કઈ? તો ખાસ ધ્યાન રાખીએ, રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય અને કેબિનેટ સચિવાલય. એટલે આ 3 સંસ્થાઓ હવેથી સેવા તીર્થમાં કામ કરવાની છે. શા માટે ભાઈ આ સંસ્થાઓને એક સાથે ભેગી કરવામાં આવી? તો મિત્રો, જૂના સ્ટ્રક્ચર પ્રમાણે આ 3 સંસ્થા અલગ અલગ બિલ્ડિંગ્સોમાં સ્થાન ધરાવતી હતી અને આ બધી સંસ્થા દેશના વિકાસ માટે જો સાથે મળીને કામ કરે, સંકલિત થઈને કામ કરે, એ બહુ જરૂરી છે દોસ્તો. હવે જ્યારે અલગ અલગ લોકેશન ઉપર આ સંસ્થાઓ વિભાજિત હતી, ડિસ્ટ્રીબ્યુટેડ હતી, તો એમની વચ્ચે ઇન્ટિગ્રેશન, સંકલન કરવાનું કામ કંઈક ને કંઈક અડચણરૂપ આવતું હતું. એના લીધે ટાઈમ ડિલે પણ થતો હતો. એટલા માટે સરકારે 3 સ્થાનને ભેગા કરી દીધા. સેવા તીર્થમાં મેં તમને કીધું છે, ખાસ ધ્યાન રાખજો, અહીંયાથી જ પ્રશ્ન આવવાના ચાન્સ બની જાય છે. કઈ કઈ સંસ્થાઓ સેવા તીર્થમાં સ્થાન ધરાવે? 3 સંસ્થાઓ છે: પ્રધાનમંત્રી કાર્યાલય, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારનું જે સચિવાલય છે તે, અને કેબિનેટ સચિવાલય છે તે. આ 3 બાબતો આપણે ધ્યાનમાં રાખીએ. એનું શું મહત્વ છે? મહત્વ મેં તમને કહી દીધું છે. મહત્વ 2-3 વાક્યોમાં સરસ રીતે લખાયેલું છે. PDF મળે એટલે એને તમે રીડ કરજો, જેથી કરીને નીતિ નિર્માણનું કામ જલ્દી બને અને એની ઉપરની ડિસ્કશન છે સારી રીતે થઈ શકે. હવે બીજી એક બાબત, તો બીજો એક પ્રશ્ન એવો પણ થાય કે સર, આ પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ હવેથી સેવા તીર્થમાં બેસવાની છે, તો ભૂતકાળમાં આ પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ કયા સ્થાન ઉપર આવેલી હતી? તો તમારો જવાબ હોવો જોઈએ સાઉથ બ્લોક. બરાબર. સાઉથ બ્લોક જે દિલ્હીમાં આવેલું છે, રાયસીના હિલ ખાતે. બરાબર. રાષ્ટ્રપતિ ભવનની એક તરફ નોર્થ બ્લોક, એક તરફ સાઉથ બ્લોક છે. બરાબર. તો સાઉથ બ્લોકમાં પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ હતી, એ હવેથી સેવા તીર્થમાં છે. એટલે આ અન્ય IMP પ્રશ્ન બની જાય કે ભાઈ તાજેતરની અંદર તો આ સંસ્થા સેવા તીર્થમાં શિફ્ટ થઈ, ભૂતકાળમાં તે ક્યાં હતી?
ભૂતકાળમાં સાઉથ બ્લોકમાં હતી. સાઉથ બ્લોકમાં દોસ્તો ખાસ ધ્યાન રાખજો, સાઉથ બ્લોકમાં પ્રધાનમંત્રી કાર્યાલય હતું, વત્તા તેની સાથે રક્ષા મંત્રાલયનું કાર્યાલય હતું અને તેની સાથે વિદેશ મંત્રાલયનું કાર્યાલય પણ હતું. જ્યારે નોર્થ બ્લોકમાં નાણામંત્રી એટલે કે નાણાં મંત્રાલય હતું, ગૃહ મંત્રાલય હતું અને અન્ય મંત્રાલયો હતા. તો સાઉથ બ્લોકમાંથી હવે આ સંસ્થા ત્યાં શિફ્ટ થશે. હવે આ જે સેવા તીર્થ છે તો તેનું સ્લોગન શું છે? નાગરિકો દેવો ભવ. આ પણ આવી શકે પરીક્ષામાં. નાગરિકો દેવો ભવ આ તેનું સૂત્ર છે. તમે પ્રવેશ મેળવો છો તો આ સૂત્ર છે એ તમને ઠેક ઠેકાણે મળશે. મેઇન એન્ટ્રી ગેટ ઉપર પણ મળશે. નાગરિકો દેવો ભવ, બરાબર, નાગરિકો જ ભગવાન સમાન છે એ પ્રકારની વાત થઈ. હવે બીજી એક બાબત કે ભાઈ જ્યારે નોર્થ બ્લોક જે છે, સોરી સાઉથ બ્લોક છે એ શિફ્ટ થઈ જાય છે, એની સંસ્થાઓ બધી આઈધર સેવા તીર્થમાં અથવા કર્તવ્ય ભવનમાં, એવી રીતે નોર્થ બ્લોકની સંસ્થાઓ પણ કર્તવ્ય ભવન જે સચિવાલય છે કેન્દ્રનું, એમાં શિફ્ટ થશે. તો આ બંને જે અગત્યની સંસ્થાઓ આટલા વર્ષોથી અંગ્રેજી શાસનકાળથી વહીવટમાં બહુ મોટું સ્થાન ધરાવતી હતી, તો હવે આ સંસ્થાઓનું શું થશે? તો ખાસ ધ્યાન રાખીએ, નોર્થ બ્લોક અને સાઉથ બ્લોક એ હવેથી જ્યારે ત્યાંની જૂની સંસ્થાઓ બધી ટોટલી ખાલી થઈને શિફ્ટ થઈ જશે, ત્યારબાદ આ બંને સંસ્થાઓ છે દોસ્તો, ત્યાં એક મ્યુઝિયમ બનશે અને એનું નામ બનશે યુગે યુગીન ભારત. યુગે યુગીન ભારત રાષ્ટ્રીય સંગ્રહાલય, જેમાં ભારતના છેલ્લા 5000 વર્ષોનો ઐતિહાસિક સાંસ્કૃતિક વારસાની ઝલક મળી રહે એ પ્રકારની બધી વ્યવસ્થા કરવામાં આવશે. તો આ સંગ્રહાલયનું નામ પણ ખૂબ અગત્યનું છે. પરીક્ષામાં પૂછી શકાય કે ભાઈ નોર્થ અને સાઉથ બ્લોક બંનેમાં કયા પ્રકારનું અથવા કયા નામથી સંગ્રહાલય બનશે? યુગે યુગીન ભારત નામનું સંગ્રહાલય બનશે. મતલબ કે ભવિષ્યમાં લોકો ત્યાં ફરવા જશે, જોશે, જાણશે, ભારતની છબી, ઝાંખી અને એ બધી વસ્તુઓથી વાકેફ બનશે. વિદેશી લોકો પણ હરવા ફરવા માટે આવશે. એનાથી દેશના લોકોને સાંસ્કૃતિક પરિચય મળતો રહેશે, રાષ્ટ્રને આવક પણ જનરેટ થતી રહેશે. ખૂબ સારો નિર્ણય આ પ્રકારે ગણી શકીએ. પહેલો મુદ્દો આપણે દિલ્હી સાથે સંકળાયેલો ભણ્યા. એવી જ રીતે બીજો મુદ્દો પણ દોસ્તો દિલ્હી સાથે સંકળાયેલો છે. આ મુદ્દો આદિજાતિ વારસા સાથે સંકળાયેલો છે દોસ્તો, સાંસ્કૃતિક બાબતો સાથે પણ સંકળાયેલો છે. તો એ મુદ્દો એ છે કે ઓલ ચીકી સ્ક્રિપ્ટ છે, સંથાલી ભાષા આ સ્ક્રિપ્ટમાં લખાય છે. હવે સંથાલ આદિવાસી લોકોની આ ભાષા છે, જેને આપણે સંથાલી ભાષા કહીએ, એ બંધારણીય ભાષા પણ છે મિત્રો, બરાબર. તો 1925ના વર્ષમાં મિત્રો, એટલે કે આજથી 100 વર્ષ પહેલાની વાત છે, 1925ના વર્ષમાં રઘુનાથ મુર્મુ નામના વિદ્વાન વ્યક્તિએ આ સંથાલી ભાષા માટેની એક સ્ક્રિપ્ટ તૈયાર કરી હતી. મતલબ એના મૂળાક્ષરો તૈયાર કર્યા, એમની વાક્ય રચનાઓ તૈયાર કરી, આખી સ્ક્રિપ્ટ તૈયાર કરી આપી. એ સ્ક્રિપ્ટને ઓલ ચીકી સ્ક્રિપ્ટ કહેવાય. આ આખી સ્ક્રિપ્ટ અમલમાં આવે છે 1925 થી. તો આ ઘટનાને 2025માં 100 વર્ષ પૂરા થયા. 100 વર્ષ પૂરા થાય છે એટલે 2026ના ફેબ્રુઆરી મહિનામાં દિલ્હી ખાતે એ આખી ઘટનાની ઉજવણી કરવામાં આવી છે. તો અહીંયાથી સવાલો જે નીકળશે, ઓલ ચીકી સ્ક્રિપ્ટની ભાષા કઈ છે અથવા કઈ ભાષા સાથે સંકળાયેલી છે? તો સંથાલી ભાષા. વત્તા બીજો પ્રશ્ન એ કે ભાઈ આ સ્ક્રિપ્ટ કોણે તૈયાર કરી હતી? રઘુનાથ મુર્મુ દ્વારા તૈયાર થયેલી છે. એટલે આ આખી બાબતને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી, જે પોતે પણ સંથાલ આદિવાસી કમ્યુનિટીથી બિલોંગ કરે છે, બરાબર, દિલ્હી ખાતે 100 વર્ષના ઉજવણી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. સંથાલી ભાષા માટે ઓલ ચીકી સ્ક્રિપ્ટ લખાય છે, બરાબર, લિપિ એની ઉપયોગમાં આવે. કયા વર્ષે રચના થઈ? મેં હમણાં જ તમને જણાવ્યું છે 1925. અને એના શોધક કોણ છે દોસ્તો? રઘુનાથ મુર્મુજી. ચાલો અહીંયા સુધીના મુદ્દા તમને ખ્યાલ આવવા જોઈએ. આ વાત મેં તમને ઓલરેડી કરેલી છે. સંથાલી ભાષા 2003માં બંધારણની 8મી અનુસૂચિમાં સ્થાન પામે છે. એટલે કે આ જે ભાષા છે એ બંધારણીય ભાષાનો દરજ્જો ધરાવે છે. મેં એસટીઆઈ પ્રિલિમ્સની પરીક્ષા પહેલા પણ જે કરંટ અફેર્સ ભણાવેલું છે એમાં પણ આ આખી બાબતનો સમાવેશ કરેલો છે દોસ્તો. એટલે જે મિત્રોએ કદાચ ભૂતકાળના લેક્ચર જોયા હશે એમને પણ આમાંની કેટલીક વિગતો રિપીટ થશે. એટલે આ પણ એક નાની પણ આઈએમપી બાબત છે. ત્યારબાદ ત્રીજા નંબરનો મુદ્દો આપણા ગુજરાત સાથે સંકળાયેલો, ધ્યાને લઈ લઈએ. આપણે બધા જાણીએ છીએ કે ભાઈ ગુજરાતમાં ગાંધીનગરની નજીક એક નાનું નગર, જેને આપણે ગિફ્ટ સિટી કહીએ છીએ, એક એવું વિશેષ નગર દોસ્તો કે જે માત્ર ભારતની જ નહીં પણ આંતરરાષ્ટ્રીય સ્તરની નાણાકીય અને મેનેજમેન્ટ રિલેટેડ કામગીરીની કંપનીઓ જે હોય એ બધી ત્યાં લોકેટેડ છે.
એ શહેર છે ગિફ્ટ સિટીના નામથી ઓળખાય છે. એક એવો વિસ્તાર છે કે જ્યાં ઇન્ટરનેશનલ ટ્રેડ્સ થઈ રહ્યા છે, બેન્કિંગ, ફાઇનાન્શિયલ સર્વિસ મળી રહી છે મિત્રો, મેનેજમેન્ટની સર્વિસ મળી રહી છે. તો આ ગિફ્ટ સિટીના જે આખો જે વહીવટ સંભાળતા વ્યક્તિ હોય એટલે કે એનો જે ચેરમેન હોય એ ચેરમેન તરીકે હસમુખ અઢિયા સાહેબના સ્થાન ઉપર તાજેતરમાં ભારતના ખૂબ જ પ્રખ્યાત બેન્કર વ્યક્તિ ઉદય કોટક સાહેબની નિમણૂક કરવામાં આવેલી છે. તો ખાસ આપણે ધ્યાન રાખીએ, ગુજરાત સરકાર દ્વારા જાણીતા બેન્કર અને કોટક મહિન્દ્રા બેંકના સ્થાપક ઉદય કોટકજીને ગિફ્ટ સિટીના નવા ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવેલા છે. હવે જો આ દોસ્તો ગિફ્ટ સિટીનું પૂરું નામ પરીક્ષામાં અનેક વખત પૂછવામાં આવેલું છે, ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી. ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી આ એક ગિફ્ટ સિટીનું પૂરું નામ થશે. મિત્રો, ઉદય કોટકે કોટક મહિન્દ્રા બેંકની સ્થાપના કરી છે અને ભારતના ઉદ્યોગ ક્ષેત્રમાં એમનું ખૂબ સારું નામ છે. નાણાકીય પ્રવૃત્તિઓ, નાણાકીય બાબતોમાં સરકારને ખૂબ સારા વ્યક્તિ તરીકે ઉદય કોટકજીએ ઘણી મદદ કરેલી છે. 2026ના આ જ વર્ષે દોસ્તો તેમને પદ્મભૂષણ પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવેલા છે. અને હવે જ્યારે સરકારનો ઈરાદો એવો છે કે ભાઈ આપણું આ જે ગિફ્ટ સિટી છે દોસ્તો એ સિંગાપોર અને દુબઈની જેવું બહુ જ મોટું ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી તરીકે ઉભરે. જેમ સિંગાપુરમાં આખી દુનિયાનો વહીવટ ચલાવતી કંપનીઓના માણસો ભેગા થતા હોય, એમની વચ્ચે નવા સમીકરણો રચાતા હોય, જેમ દુબઈ આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર વેપાર અને ફાઇનાન્શિયલ એક્ટિવિટીનું એક બહુ મોટું હબ છે, એવી જ રીતે દોસ્તો ભારત સરકારનો ટાર્ગેટ છે કે ભાઈ આ ગિફ્ટ સિટી પણ ઇન્ટરનેશનલ લેવલે પ્રભાવ પાડી શકે એ પ્રકારની સંસ્થા બને. ને એમાં ઉદય કોટક કે જે અત્યાર સુધીના ભારતના ખાનગી સેક્ટરના એક ખૂબ સફળ બેન્કર છે, એમનો અનુભવ આપણને મળવો જોઈએ. તો આ હેતુથી ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા 13મી ફેબ્રુઆરી 2026ના રોજ એક અગત્યનો ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે. એ કોનું સ્થાન લેશે દોસ્તો? ડોક્ટર હસમુખ અઢિયા સાહેબ, જે નિવૃત્ત આઈએએસ અધિકારી છે, પૂર્વ સંધિ આઈએએસ અધિકારી હસમુખ અઢિયા સાહેબનું સ્થાન લેશે. આ સવાલ આવી શકે, ખાસ ધ્યાન રાખવો કે ભાઈ ઉદય કોટકજીની નિમણૂક થઈ તો આપણને યાદ હોવું જોઈએ એ કોનું સ્થાન લેશે, તો ડોક્ટર અઢિયા સાહેબનું સ્થાન લેશે, એ પણ તમને લોકોને ખ્યાલ હોવો જોઈએ. શા માટે આ બધી બાબત છે એ મેં તમને જણાવ્યું. ઉદય કોટકનો અનુભવ તમને ગિફ્ટ સિટીને દુબઈ, સિંગાપુરની તુલનાએ આગળ લઈ જવામાં કામ કરશે. 2026માં એમને પદ્મભૂષણ પણ મળેલો છે. દરેક વિદ્યાર્થીએ ખાસ એક બાબતને ધ્યાને રાખવી કે ભાઈ ભારત સરકારે એપ્રિલ 2015માં એટલે કે 2015 આજથી 11 વર્ષ પહેલા ભારત સરકારે ગિફ્ટ સિટીને દેશનું પ્રથમ આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્ર ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર તરીકે IFSC તરીકેની માન્યતા પ્રદાન કરી જાહેર કર્યું હતું. આ બાબત આપણા માટે બહુ જાણવી જરૂરી છે. એટલે 2015થી એને પોતાની સર્વિસ બધી ચાલુ કરી છે. ચલો, ધેન આફ્ટર આ લેક્ચરનો છેલ્લો મુદ્દો અને એ પરીક્ષા માટે ખૂબ ઉપયોગી અને IMP છે, એ તમારે ખાસ ધ્યાનથી ભણી લેવાનો છે. એ છે AI સમિટ. બરાબર, ગ્લોબલ AI સમિટ 2026. મિત્રો, કૃત્રિમ બુદ્ધિમત્તા ઓકે, જ્હોન મેકાર્થીએ કૃત્રિમ બુદ્ધિમત્તાના ક્ષેત્રને વ્યાખ્યાયિત કર્યું અને ત્યારથી લઈને મિત્રો AI નું ક્ષેત્ર દિવસ રાત બમણી અને 4 ગણી સ્પીડે વિકાસ પામી રહ્યું છે. અને માનવ જીવનના ભાગ્યે જ કોઈ સેક્ટર્સ એવા હશે કે જેમાં કૃત્રિમ બુદ્ધિમત્તા ટેકનોલોજીનો અત્યારના ધોરણે કોઈ ઉપયોગ નહીં થઈ રહ્યો હોય અથવા તો પ્રભાવ નહીં હોય. મતલબ કે માનવ જીવનની મેક્સિમમ પ્રવૃત્તિઓ AI થી પ્રભાવિત થઈ રહી છે. પણ તેની જ સાથોસાથ AI નો ઉપયોગ કેવા ઉદ્દેશથી, કેવા ઈરાદાઓથી, કેવા આશયથી થવો જોઈએ, બરાબર, કેવી રીતે વધુ ને વધુ લોકોને ઉપયોગી થાય, માનવ જીવનને પ્રગતિમય બનાવે, એ પણ જાણવું ખૂબ જરૂરી છે. અન્યથા AIના દુરુપયોગથી માનવ જાતિ સામે અનેક પ્રકારના નવા પડકારો સર્જાઈ શકે છે. એટલા માટે વિશ્વભરના લીડર લોકો 2023ના વર્ષોથી 23, 24, 25 અને 26 લગાતાર 4 વર્ષોથી કોઈને કોઈ અલગ દેશમાં ભેગા થાય છે, ગ્લોબલ લેવલ ઉપરની વૈશ્વિક સ્તરની ચર્ચાઓ કરી રહ્યા છે, સારી બાબતોને પ્રોત્સાહિત કરી રહ્યા છે, એના સંભવિત ખતરાઓને ધ્યાને લઈ રહ્યા છે અને સંભવિત ખતરાઓનો સામનો કેમ કરાય મુદ્દાઓ પર પણ ગંભીર ચિંતન કરી રહ્યા છે. 2023માં દોસ્તો ઇંગ્લેન્ડ ખાતે, UK ખાતે સૌથી પહેલી AI સમિટ થઈ હતી ગ્લોબલ લેવલની. ત્યારબાદ દક્ષિણ કોરિયામાં 2024ના વર્ષમાં
એઆઈ ઉપર સમિટ થઈ. ત્રીજી એઆઈ ની ગ્લોબલ સમિટ છે ફ્રાન્સના પેરિસ ખાતે થઈ. અને ધેન આફ્ટર 2026માં ચોથી ગ્લોબલ એઆઈ સમિટ છે એ આપણા દેશ ભારતમાં દિલ્હી ખાતે થઈ. ભારત મંડપમ ખાતે અત્યારે આ સમિટનું આયોજન ચાલી રહ્યું છે. 16મી ફેબ્રુઆરી 2026 થી 5 દિવસો સુધી એટલે કે 20મી ફેબ્રુઆરી 2026 સુધી આ ગ્લોબલ એઆઈ ઇમ્પેક્ટ સમિટનું આયોજન થઈ રહ્યું છે. હવે હું તમને જેટલા મુદ્દા કહું એ પ્રિલિમ્સ માટે એક એક વસ્તુ ખાસ ધ્યાનથી જોતા રહેજો. જો દોસ્તો, પહેલા તો આ જે સમિટ આયોજિત થઈ એ ક્યાં થઈ? દિલ્હી ખાતે થઈ. ગ્લોબલ એઆઈ ની કેટલામી સમિટ છે? ચોથી સમિટ છે. બરાબર. ભારતમાં કેટલી? સૌથી પહેલી સમિટ. ગ્લોબલ સાઉથના દેશો, ઓકે, ગ્લોબલ સાઉથના દેશો, વિકાસશીલ દેશો તમે જેને કહો, એમાં આ પહેલી સમિટ છે ભારતની અંદર. ઓકે, હવે જુઓ આ સમિટનું નામ શું છે? તો કે તમે સર હમણાં તો કીધું ગ્લોબલ એઆઈ, પણ ભાઈ ગ્લોબલ એઆઈ એટલા નામથી કામ નહીં થાય. તારે ગ્લોબલ એઆઈ ઇમ્પેક્ટ સમિટ, આ ઇમ્પેક્ટ ઉપર વાત કરવા માટેની સમિટ છે. બરાબર. એટલે અહીંયાથી સવાલ આવી શકે છે, ખાસ ધ્યાન રાખજો, આંખો એકદમ ખુલ્લી રાખજો. બરાબર. મગજ સુધી સીધો શબ્દ પહોંચે એ રીતની તૈયારીમાં રહેજો. ઓકે, એઆઈ ઇમ્પેક્ટ સમિટ ભારતમાં થઈ. હવે એની જે થીમ છે એ ખાસ જુઓ. આ સમિટની મુખ્ય થીમ શું છે? તો જો ધ્યાન રાખજો, સમિટની મુખ્ય થીમ છે સર્વજન હિતાય સર્વજન સુખાય. આ એકદમ આઈએમપી વસ્તુ થઈ. થીમ તમને પરીક્ષામાં પૂછી શકાય. મેં તમને જણાવ્યું એમ તારીખો સાથેની બાબત છે. 16 થી 20 ફેબ્રુઆરી, લોકેશન નવી દિલ્હી. ભારત મંડપમ નામનું એક અગત્યનું આપણું એક્ઝિબિશન હોલ છે. 7,000 માણસો એક સાથે સભાઓમાં ભાગ લઈ શકે એવી જગ્યા છે. 2023માં ભારત મંડપમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. પ્રગતિ મેદાન દિલ્હી ખાતે છે. તો એમાં આ ગ્લોબલ સાઉથમાં યોજાયેલી સૌથી પહેલી વૈશ્વિક એઆઈ સમિટ છે. હવે જુઓ મિત્રો, મેં તમને શરૂઆતમાં જ કીધું આનું શું ઉદ્દેશ છે એ બધી બાબતો, પણ એમ છતાં ડિટેલમાં આપણે જવાનું છે. આ ગ્લોબલ એઆઈ ઇમ્પેક્ટ સમિટના મુખ્ય સ્તંભો કેટલા? 3. વિધાનવાળા પ્રશ્નો માટે તૈયાર થઈ જાઓ. આ સમિટ 3 પાયાના સિદ્ધાંતો ઉપર કે સ્તંભો ઉપર આધારિત છે. અને એ 3 પાયાના સિદ્ધાંતો કયા કયા છે? તો કે ભાઈ પી એન્ડ પી. તો કે ભાઈ સર આ 3 પીપીપી નો મતલબ શું? એક પી એટલે પીપલ, લોકો, મતલબ એઆઈ ને હંમેશા સામાન્ય લોકો માટે એની ઉપયોગિતા કેવી રહેશે, અસર કેવી રહેશે એ દ્રષ્ટિકોણથી વિકસાવવી જોઈએ. એટલે છે પીપલ. પછી છે પ્લેનેટ એટલે આપણો ગ્રહ એટલે કે પૃથ્વી. તો પૃથ્વીની પરિસ્થિતિ, તેની ઇકોસિસ્ટમ, એની હેલ્થ, બરાબર, પર્યાવરણ, આ બધાને ધ્યાનમાં રાખીને એઆઈ ની ઉપયોગિતાને ધ્યાને લેવી જોઈએ. ધેન આફ્ટર છે પ્રોગ્રેસ, પ્રગતિ. બરાબર. તો એઆઈ દ્વારા કોઈ પણ દેશના તમામ પ્રકારના નાગરિકો છે એને સારું જીવન અને એનો વિકાસ થાય એ માટે એઆઈ નો ઉપયોગ થવો જોઈએ. એટલે પીપલ, પ્લેનેટ એન્ડ પ્રોગ્રેસ, આ 3 આધારભૂત સ્તંભો છે. અહીંયાથી સવાલ આવી શકે. પ્રોસ્પેરિટી કોઈ જગ્યાએ લખાયેલું નથી. બરાબર છે. એ પણ પી થી જ આવે છે. એટલે પેપર કાઢવાવાળો માણસ અહીંયા તમારી સાથે થોડી ઘણી શરારત કરી શકે છે, છેડછાડ કરી શકે છે. તમે રહ્યા ભોળા આવી જાઓ ઘામાં એટલે થઈ જાય વહીવટ. ચાલો હવે બીજી બાબત, જે લોકોને મોટી પરીક્ષાઓ આપવાની છે એમની માટે, કે ભાઈ ગ્લોબલ ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ છે એના આ આખા 5 દિવસના સેશનને 7 અલગ અલગ ટાઈપ્સના વિભાગોમાં વિભાજિત કરેલા છે. એ 7 ભાગોને 7 ચક્ર કહેવામાં આવ્યા છે. જો ભાઈ ભારતમાં જ્યારે મીટિંગ હશે ને ત્યારે આ તમામ પ્રકારના તામઝામ રહેવાના જ છે. આપણે મૂળ સાંસ્કૃતિક વારસાના માણસો રહ્યા એટલે આપણે દરેક બાબતમાં કંઈક થીમેટિક હોય જ તે. ઓકે, એટલે 7 પ્રકારના ભાગ પાડ્યા છે. 7 પ્રકારના વન કાઇન્ડ ઓફ એક્ઝિબિશન્સ છે. ઓકે, 7 પ્રકારના પ્રદર્શન છે. એ ક્યાં ક્યાં છે? તો એ અલગ અલગ મુદ્દાઓ પર છે. બરાબર. જેમ કે હ્યુમન કેપિટલ, મતલબ માનવ સંસાધનને ડેવલપ કરવું વધારે, એમાં એઆઈ કેવી રીતે ઉપયોગી થઈ શકે એનું આખું પ્રદર્શન હશે. પછી છે ઇન્ક્લુઝન ફોર સોશિયલ એમ્પાવરમેન્ટ, સામાજિક સશક્તિકરણ. જે નબળો વર્ગ છે સમાજનો, જેમને અત્યાર સુધી એડવાન્સમેન્ટ નથી મળ્યું, દિવ્યાંગજન હોઈ શકે છે, વૃદ્ધો હોઈ શકે છે, બરાબર, અમુક ચોક્કસ કેસમાં મહિલાઓ પણ હોય. સોશિયલ એમ્પાવરમેન્ટ માટે એઆઈ કેમ ઉપયોગી થાય એનો એક આખો અલગ વિભાગ હશે. સેફ એન્ડ ટ્રસ્ટેડ એઆઈ અંતર્ગત શું શું ધ્યાને રાખવું? સેફ, ટ્રસ્ટેડ, ભરોસાપાત્ર, સુરક્ષિત એઆઈ, એનું આખું સેગમેન્ટ અલગ બનાવ્યું છે. સાયન્સ, વિજ્ઞાનની અલગ અલગ શાખામાં એઆઈ કેવા સારા પરિણામો આપે એનો વિભાગ અલગ. રેઝિલિયન્સ, સ્થિતિસ્થાપકતા. ઓકે,
તો સ્થિતિસ્થાપકતાના અનુસંધાને આપણે એવી વાત કરી શકીએ કે ભાઈ અમુક સેફટીના મુદ્દાઓ, એક્સિડેન્ટલ મુદ્દાઓ એને દૂર કરવા એ કેમ આપી શકે કામ. ઇનોવેશન એન્ડ એફિશિયન્સી અલગ અલગ ઇન્ડસ્ટ્રી માટે, અને ડેમોક્રેટિસાઇઝિંગ એઆઈ રિસોર્સિસ એન્ડ એઆઈ ફોર ઇકોનોમિક ડેવલપમેન્ટ. મતલબ એઆઈના સોર્સ વિશ્વ સ્તર ઉપર મજબૂત દેશોએ, સક્ષમ દેશોએ નબળા દેશોને આપવા જોઈએ, ડિસ્ટ્રીબ્યુટ કરવા જોઈએ. તો એને ડેમોક્રેટાઇઝેશન કહેવાય. હવે આ બધામાંથી જુઓ, મેં એક સ્લોગન બનાવ્યું છે. એક મેં મિત્રનું નામ લખ્યું છે, રિદ્ધિશ, RIDHISS. એ આ બધા શબ્દોમાંથી એક એક અક્ષર લઈ અને મેં આવો એક નામ બનાવ્યું છે. આ એટલા માટે છે, આ લેવલનો કાતિલ સવાલ પ્રિલિમ્સમાં આવે, 7 ચક્રોમાં કોણ કોણ છે. હવે તે દિવસે દોસ્તો આ 7માંથી એકાદ બે તો કોઈ પણ ભૂલાઈ જાય એવા ચાન્સ રહે, કારણ કે તમારે આપણે વાંચવાનું જાજુ હોય તો બધું જે તે સમય યાદ ન પણ રહે. પણ મેં આ બધા નામમાંથી એક એક અક્ષર ઉઠાવ્યો છે અને એમાંથી RIDHISS મૂક્યું છે. હવે તમને એ લેવલે અઘરામાં અઘરો સવાલ એ પૂછે કે ભાઈ દિલ્હી ખાતે એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026 આયોજિત થઈ હતી, જેમાં 7 ચક્રો હતા. આ 7 ચક્રોમાં કોનો સમાવેશ થાય છે? તો R એટલે રેઝિલિયન્સ, જે આપણે વાત થઈ. I બે જગ્યાએ છે, એટલે તમે ઉપરનું I અત્યારે લઈ લો. ઇન્ક્લુઝન ફોર સોશિયલ એમ્પાવરમેન્ટ, સોશિયલ સામાજિક સશક્તિકરણ માટે બધાનો સમાવેશ થાય એટલે એનો ઉપયોગ કરવો. એટલે આ રેઝિલિયન્સ અને ઇન્ક્લુઝન વાળો મુદ્દો થયો. D એટલે ડેમોક્રેટાઇઝિંગ, એટલે લોકતંત્ર, મતલબ નબળા દેશોને મદદ કરવી, એટલે D વાળો ભાગ ત્યાં આવી જાય. હ્યુમન કેપિટલ માટે એ આવી જાય. I જે છે તો ઇનોવેશન એન્ડ એફિશિયન્સી વાળું I અહીંયા આવી જાય. S એટલે સાયન્સ અહીંયા આવી જાય, અને બીજું જે S છે એ સેફ એન્ડ ટ્રસ્ટેડ AI આવી જાય. તો આ રીતે જો તમે આવો સ્પેલિંગ એ તૈયાર કરો છો, અઘરા સવાલો સહેલા થઈ જાય. ભણતી વખતે આ પ્રકારની બુદ્ધિમત્તા વિકસાવવી પડશે કે જ્યાં મને લેન્ધી બાબત આવી, અઘરી બાબત આવી, અને હવે જો પેપર છે ને એ AI ની મદદથી નીકળે છે, બરાબર. જેમ કે ગૂગલે હમણાં જાહેરાત કરી દીધી આ સબમિટમાં, તે જેમિની એવું કીધું કે હું આખા નીટ માટેના પ્રેક્ટિસ પેપર્સ આખા ઓલ ઇન્ડિયા લેવલે ફ્રીમાં અમે લોકો મૂકવાના છીએ. વિદ્યાર્થીઓ ઘરે બેઠા પેપરને પ્રેક્ટિસ કરીને સોલ્વ પણ કરી શકશે. એટલે દેશમાં દેકારો થઈ જવાનો છે મુદ્દાથી. પણ તમારી જાણકારી માટે પેપર અત્યારે જીપીએસસી હોય, ગૌણ સેવા હોય, એઆઈનો ઉપયોગ કરીને ઘણા ખરા કાઢશે, બરાબર. હવે એઆઈને એટલી બુદ્ધિ ન હાલે કે હેલું કહેવાય કે અઘરું કહેવાય, બરાબર. એ તો પૂરી ડિટેલ ધરાવે છે, એની પાસે તમામ પ્રકારની માહિતી છે. એટલે સવાલ નાખે દળ દે 7 ચક્રોમાં કોણ કોણ હતું, તેથી તમારું ચક્ર આડાવડું ન થવું જોઈએ. એટલે આપણે આ પ્રકારની બુદ્ધિ વાપરવી પડે. બાકી સમજદાર બાળકો તો છો જ તે નાનપણથી. હવે આ સમિટમાં ઘણા બધા લોકો ભાગ લેશે, બરાબર. 20 થી વધારે દેશના વડાઓ, એટલે કે રાષ્ટ્રપતિઓ હોઈ શકે, વડાપ્રધાન હોઈ શકે, એવા બધા લોકો, અને એ સિવાય 100 થી પણ વધારે દેશના નાના મોટા પ્રતિનિધિઓ ભાગ લેવાના છે. ખુદ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન છે, બ્રાઝિલના રાષ્ટ્રપતિ છે લુલા ડી સિલ્વા સહિત ઘણા દેશોના રાષ્ટ્રપતિઓ આવવાના છે. જે ફ્રાન્સ વાળો ભાઈ આવ્યો છે એ મારો બેટો ઘણી મોટી ડીલ કરીને ગયો છે, હું તમને નેક્સ્ટ ટાઈમ ભણાવીશ. રાફેલ ઘણા બધા પકડાવતો ગયો છે, જોકે આપણે લેવાના જ છે, એટલા માટે આપણે એની સાઇન કરી છે, એટલે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણશું. હવે જુઓ, મેં તમને અગાઉ વાત કરી છે કે ભાઈ આ ચોથી સમિટ છે, તો અગાઉની 3 સમિટ છે એની વિશે તમારી વિશે થોડીક નોલેજ હોવું જોઈએ. 2023માં પહેલી જે સમિટ મેં જણાવ્યું એમ યુકેમાં થઈ, બ્લેચલી પાર્ક સ્થળ છે, બ્લેચલી પાર્ક, ધ્યાન રાખજો, બ્લેચલી પાર્ક. અને આ જે છે દોસ્તો એ બ્લેચલી પાર્કમાં થયેલી પહેલી વૈશ્વિક સમિટ હતી ફોર AI, બરાબર. તો આ મુદ્દો આપણા ધ્યાનમાં રાખવો પડશે. બીજી સમિટ થઈ દોસ્તો એ 2024માં દક્ષિણ કોરિયામાં રાજધાની સિયોલ ખાતે થઈ. તો આ સમિટની અંદર સુરક્ષા બાબતો ઉપર અને ઇન્ક્લુઝિવિટી ઉપર ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. ઇન્ક્લુઝિવિટી એટલે એનો લાભ બધાને મળવો જોઈએ, સમાવેશ થવો જોઈએ. 2025માં ફ્રાન્સના પેરિસ ખાતે ત્રીજી સમિટ, અને આમાં એક્શન ઉપર ખાસ ધ્યાન દેવામાં આવ્યું. એટલે જો હું તમને 3 શબ્દો કહું છું. બ્લેચલી પાર્કમાં તમારે સેફટી ઉપર સૌથી વિશેષ ભાર દેવામાં આવ્યું હતું, બરાબર. અહીંયા જે છે બીજીમાં ઇન્ક્લુઝિવિટી ઉપર સૌથી વધારે ભાર દેવામાં આવ્યું હતું, અને ત્રીજામાં એક્શન ઉપર ભાર દેવામાં આવ્યું, અને ચોથામાં ઇમ્પેક્ટ ઉપર ધ્યાન દેવામાં આવેલું છે. તો આઈ થિંક આ બધા મુદ્દાઓ તમને લોકોને સમજમાં આવ્યા હશે. આ 131 નંબરનો લેક્ચર હતો, 4 ટોપિક આપણે એમાં ભણ્યા છીએ. નેક્સ્ટ ડે આપણે 132 ભણીશું, ઘણા બધા નવા મુદ્દાઓ ભણતા રહીશું. કમેન્ટ અચૂકપણે કરજો આ લેક્ચર્સ તમને કેવા લાગે છે, કેટલા ઉપયોગી થાય છે, કેટલું નોલેજ મળે છે.
બાકી મળવાના તો છે જ તે. જય હિન્દ, જય ભારત.